હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે હું તમારી સાથે શેર કરવાની છું ઘઉંનો ખીચડો, અને એના માટે મેં 1.5 ચમચી જેટલું માખણ લીધેલું છે. આ રેસીપી મારા સાસુએ મને કીધેલી છે, મને તો આવડતી જ ના હતી. તો ચાલો હું કહું તમને પણ આ રેસીપી શેર કરું. તો 1.5 ચમચી જેટલું મેં માખણ લીધેલું છે એમાં, અને હવે આપણે એમાં 2 થી 3 એલચી અને તજનો એક ટુકડો અને લવિંગ એવું બધું ભૂકો કરી અને 1 ચમચી જેટલું એ મેં ઘીમાં નાખી દીધેલું છે. અને ખીચડો જે પલાળેલો હતો, 2 થી 3 કલાક ખીચડો પલાળેલો હતો, એ મેં આ ઘી ગરમ થઈ જાય અને મસાલો આપણે એમાં નાખી દઈએ, એટલે આ બધું મિશ્રણ એમાં નાખી દઈએ આપણે, અને પાણી સહિત જ નાખી દેવાનું છે આ મિશ્રણ બધું. અને આપણે હવે એને મિક્સ કરી દઈએ. તો આમાં કશું નાખવાનું નથી અત્યારે, ખાંડ કે ગોળ કે કાંઈ પણ, ખાલી એમ જ આપણે આ ખીચડો ચડવા દઈએ અને બાફી લેવાનો છે. તો એમાં જેટલું આપણે ઘઉં લીધેલા હતા આટલું જ મેં પાણી લીધેલું છે. તો આપણો આ ખીચડો બફાઈ ગયો, અને હવે તમે તમારા સ્વાદ મુજબ ગોળ કે ખાંડ નાખી શકો, પણ ખાંડ કરતાં તમને જો યોગ્ય લાગે તો ગોળ વધુ સારું લાગે. અને 1 ચમચી જેટલું પાછું ઉપરથી માખણ નાખી દીધું. તો હવે આને આપણે મિક્સ કરી દઈએ. ગરમ ગરમ જે હોય ત્યારે જ આ નાખી દેવાનું, અને ઉતાર્યા પછી જ આને આપણે ગોળ અને માખણ નાખવાનું છે. તો ચાલો આપણે આને મિક્સ કરી અને એક બાઉલમાં કાઢીને સર્વ કરીએ. તો આને સરસ મિક્સ કરી અને હવે આપણે બાઉલમાં કાઢી લઈએ. તો રેડી છે આપણો આ જે ઘઉંનો ખીચડો બનાવેલો છે, અને એકદમ સરસ રીતેથી બનાવેલો છે, અને કંઈ પણ ઝંઝટ વગર ફટાફટ બની જાય છે. અને આપણે ઉપર ગાર્નિશિંગ માટે બદામના બી નાખેલા છે. તો તમે જોઈ શકો કેટલો લુકમાં પણ સરસ લાગે, એથી વધારે પણ ખાવામાં પણ બહુ મસ્ત લાગે છે. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો, અને મારી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો બાય ફ્રેન્ડ્સ.